વચનામૃત ગઢડા મધ્ય 48 વંદુના કીર્તનનું સંતના મધ્યમાં જન્મ ધરવાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1880 મહાવદી 14 ને દિવસે સ્વામી સહેજાનજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખચરના દરબારમાં હુકમણતા ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસીની નવીન શ્વેત કંઠને વિશે ધારણ કરી હતી અને પાઘને વિશે પીળા પુષ્પોનો દ્વારા વિરાજમાન હતો. કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહેજાનંદ રસરૂપ અનુપમ સારને લોલ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને ઉઠીને તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય અને એવી વાસના યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. અને એવી રીતનું ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમ પદને પામ્યો છે. અને જેવા શ્વેતદીપના નિરંજન મુક્ત છે તેવા જ પણ નિરંજન મુક્ત થઈ રહ્યો છે. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજ જ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનું એવું રીતે ચિંતવન થાય છે તે કૃતાર્થ થયો છે અને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવવાનો નથી. માટે આવો અવસર આવ્યો છે અને તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન ન થઈ શકે તો પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તેણે યુક્ત એવા જે સાધુ તેને મધ્યમાં પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે કે આ દેહ મૂકીને પછી કોઈ રીતે જન્મ થવાનું નિમિત્ત તો નથી, પણ જો અંતરમાં એમ વિચારીએ છીએ કે જન્મ ધૈર્યનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. અને જેને આ કીર્તનમાં કયું એવી રીતનું ચિંતન થતું હોય એ તો કાળ કર્મ અને માયાના પાસ થકી મુકાયો છે. અને જેને ઘેર એવા પુરુષનો જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા છે જાણવા. અને ભગવાન વિના બીજા વિશેનું જે ચિંતન કરે છે તે તો અતિશય ભૂલો જાણવો. ને સ્ત્રી પુત્ર ધનાધિક પદાર્થ તે તો જે યોનિમાં જાય તે સર્વેમાં મળે છે, પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ અને વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતન તે તો અતિ દુર્લભ છે. માટે જેમ વિષયજન્ય પંચ વિષયનું ચિંતન અંતઃકરણમાં થયા કરે છે તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે તેથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વે હરિભગતમાં મુખ્ય છે. અને જે ભક્તને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પંચ વિષય હોય તો પણ ભગવાન સંબંધી છે અને તેને શ્રવણ અખંડ ભગવાનની કથા સાંભળવાની છે, ત્વચા ભગવાનનો સ્પર્શ કરવાની છે, નેત્ર તે ભગવાનના સંતના દર્શન કરવાની છે, અને રસના તે ભગવાનના મહાપ્રસાદનો સ્વાદી છે, અને નાસિકા ભગવાનને જડ્યા પુષ્પો તુલસી અને સુગંધને છે, પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ સહજાનંદ સ્વામી મહારાજની